बाकी बैक टू बैक गाइज आज ऑलरेडी आ काम थशे। तो हेलो मित्रों, गुड मॉर्निंग, वेलकम टू माय न्यू व्लॉग। गाइज અત્યારે હું આવ્યો તો ખેતરની અંદર સવારમાં ડેરીમાં કામ પતાવીને જલ્દી કારણ કે અહીંયા ઘઉં વાઢવા માટે આવી ગયા છે આપણે, એટલા માટે જોવા માટે। અને હજુ લગભગ એક દિવસ લાગશે, એટલે કાલના દિવસ પછી અત્યારે હું માણસોને નક્કી કરી દઉં છું, એટલે કાલે વાઢવાનું ચાલુ કરાવશું લગભગ। અને માણસો સેટ થઈ જાય તો કાલે વાઢશું, બાકી આવતા દિવસે બરાબર। તો અત્યારે જે કપચી લાવવાની હતી ગાઈસ, કાલે આપણે તબેલાના કામ માટે કપચી આવી ગઈ છે। લેબરોના કોન્ટેક્ટમાં હતી તો લેબરો લઈને આવી ગયા છે સવારે। તો સવારમાં 4 વાગતાના લઈને આવ્યા હતા, એટલા માટે આપણે વ્લોગ નહીં કરી શક્યા। તો અત્યારે જસ્ટ ડેરીનું કામ પતાવીને ખેતરમાં જોવા માટે આવ્યો હતો। તો હવે આપણે જલ્દીથી જઈશું ઘરે, અને ઘરે જઈને જલ્દીથી ફ્રેશ થઈ જશું, કારણ કે લેબર આવવાના છે। એટલે આજે થવાનું છે કાલે તબેલાની અંદર પ્લાસ્ટરનું કામ, કોકરાનું કામ, અને ત્યાં ખીલા પણ બેસાડવાના છે અને ગમણ પણ બનાવવાની છે ગાઈસ આજે। તો ચલો જલ્દીથી નીકળીએ, અહીંયા જલ્દીથી જોઈ લીધું છે અને ડેરીનું કામ પણ કમ્પ્લીટ પતાવી દીધું છે। તો ચલો ગાઈસ જલ્દીથી ઘરે જઈએ। ત્યારે અહીંયા તબેલાની અંદર આપણે જે છે કામ ક્લિયર કરવાનું છે। આજનું જે કામ છે એ જૂની એની વાત કરીએ તો અહીંયા જે ખોદકામ કરવામાં આવ્યું છે એ ખોદકામ આપણે જે તબેલાની ગમણ કહેવાય એ ગમણ બનાવવાની છે ગાઈઝ। તો ઓલરેડી અહીંયા પણ પ્લેટો લગાવી દીધી છે। પ્લેટો હું લાવ્યો છું અહીંયા મારા ફળિયામાં જથી લાવ્યો છું, તો 26 પ્લેટો લાવ્યો છું। 26 પ્લેટો અહીંયા લગાવી અને ગમણ ભરવામાં આવશે। અને આજનું જે કામ છે એ ઓલરેડી મેં અહીંયા ક્લિયર કરી દીધું છે। જોઈ શકો છો પેલી બાજુ દીવાલ છે એ પ્લાસ્ટરની ક્લિયર થઈ ગઈ છે, પેલી બાજુ બાકી છે। બાકી આ બાજુ જે 2 દીવાલ છે એ પણ બી બાકી છે, અને એ 2 દીવાલો બાકી મૂકીને લેબર છે એ અહીંયા આજનું કામ છે આ ગમણ બનાવવાનું એ ક્લિયર કરે છે। ત્યાર પછી એ ક્લિયર થઈ જાય પછી એ લોકો ઉખેડી લેશે। આ જે દેખાય પ્લેટ, એ પ્લેટ ઉખેડ્યા બાદ પછી અહીંયાનું જે ખોદકામ કરી અને નવું પુરાણ કરી અને પછી કોકરો મારવામાં આવશે ગાઈઝ। તો બસ આજનું કામ એ જ છે। બાકી બેક ટુ બેક ગાઈઝ આજે ઓલરેડી આ કામ થશે, કાલે પ્લાસ્ટરનું કામ થશે, તબેલાની અંદર કોકરો મારવાનું કામ થશે। બાકી એક કામ થઈ જાય પછી શાયદ મને કાલે લાગે છે કે કાલનો દિવસ જ કામ ચાલશે, પછી કાલના દિવસ પછી કામનો એન્ડ થઈ જશે, કાલે કામ પૂરું થઈ જશે। મારો એવો અંદાજ છે કે કાલે બધું કામ પૂરું થઈ જશે તબેલાનું। તો તબેલાનું બધું કામ પૂરું થઈ જાય પછી જ આપણે એડવેન્ચર કરવા જંગલોમાં જઈશું। બાકી અત્યારે તો ગામની અંદર ઘરની અંદર બિઝી છે, કામની અંદર બિઝી છે, એટલા માટે આપણે એડવેન્ચર કરવાનો પણ ટાઈમ નથી, કારણ કે ઘરની અંદર બહુ બધું કામ ચાલે છે, તમને તો ખબર છે તબેલાનું, એટલા માટે અહીંયા ખૂબ બિઝી છે। ઘણા બધા સબસ્ક્રાઈબરોની કમેન્ટ પણ આવે છે, ઘણા બધા સબસ્ક્રાઈબરો લાગવળગતા કોલ આવે છે, વ્લોગ્સ જે અપલોડ થઈ જાય તો એટલા માટે, પણ કામની અંદર બિઝી હોય એટલા માટે હું થોડું કંઈક સ્ટ્રગલની અંદર બહુ કરું છું લાઈફની અંદર, એટલે થોડું બિઝી હોય તો વ્લોગ પણ લેટ અપલોડ થઈ જાય, કારણ કે ડેટા પણ પૂરા થઈ જાય ગાઈઝ અમુક ટાઈમે નહીં। અહીંયા આ એરિયાની અંદર નેટ બિલકુલ નહીં આવતું ગાઈઝ, એટલા માટે બહુ બધી પ્રોબ્લેમ થતા હોય છે। તો ગાઈઝ સોરી, એ બાબતે માફ કરજો, કારણ કે આ બ્લોગ અમુક ટાઈમે લેટ અપલોડ કરવાનું કારણ એ બને છે કે ખાસ કરીને નેટવર્ક નહીં આવતું, બસ એ। બાકી આજે કામ ચાલશે અને કાલનો દિવસ કામ પૂરું થઈ જશે પછી આપણે વાત એડવેન્ચર કરવા જવા જઈશું। અહીંયા બહુ બધો કચરો હતો, કીચડ હતું, સવારે ડેરીમાંથી આવ્યું, બધું અહીંયાથી સાફ કર્યું, 1 ટગારું, 2 ટગારું, 3 ટગારા, 10 ટગારા, 25 ટગારા, 50 ટગારા એમ કરીને મેં 50 ટગારા અહીંયાથી એકલે કાઢ્યા। કોઈક મજૂરને બોલાવત તો ખોટા આપણે હું ઘરે બેસી રહ્યા કરતા, મેં એટલું બધું કામ કરીને એટલું કામ પતાવ્યું છે। હજુ તો અહીંયાથી બહુ બધું બાકી છે ગાઈઝ।